સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના લેટર બોમ્બ બાદ પોલીસ અને પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વરાછા રોડની જાતે મુલાકાત કરી। મેયરે અધિકારીઓ પર લાલગુમ થતા સ્પષ્ટ આદેશ આપ્યો કે વરાછામાં ટ્રાફિકનો પ્રોબ્લેમ વધારે છે, ગેરકાયદે હોય તો કાઢી નાખો, જ્યાં પરમિશન નહીં હોય ત્યાં ડિમોલેશન કરી નાખો, જેને લઈને વરાછા રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા મેગા તૈયારી શરૂ થઈ ચૂકી છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે। આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે। એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં અને કમિશનરશ્રીએ વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે। સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે, આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે। જો આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારની જેટલા બી સમસ્યાઓ છે, જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે।